આજની સવાર અમદાવાદ રેલવે સ્ટેશન પર રોજ કરતા વધુ વ્યસ્ત લાગતી હતી. પ્લેટફોર્મ નંબર 5 પર લોકોની કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ હતી. કોઈ પોતાની ટ્રેન પકડવા દોડતું હતું, તો કોઈ પોતાના સ્વજનને વિદાય આપવા આંખમાં આંસુ સાથે ઊભું હતું. ટ્રેનોના આવવા જવાની જાહેરાતો સતત ઉભરાઈ રહી હતી. આ બધા જ કોકાટની વચ્ચે પ્લેટફોર્મની છેલ્લી બેન્ચ પર એક માજી બેઠા હતા. સફેદ સુતરાઉ સાડી, આંખો પર જાડા કાચના ચશ્મા અને ચહેરા પર અનુભવની અશક્ય કરચલીઓ. તેમની બાજુમાં એક જૂની પતરાઉર પેટી અને કાપડાની એક પોટલી પડી હતી. માજીના હાથમાં એક નાની લાકડી હતી, જેના પર તેઓ વારંવાર પોતાનો ભાર ટેકવતા હતા. તેમની નજર સતત પ્લેટફોર્મ પર આવવા જતા લોકો પર હતી, જાણે તેઓ કોઈ ખાસ વ્યક્તિને શોધી રહ્યા હોય. થોડે દૂર એક યુવાન ઊભો હતો, જેનું નામ આકાશ હતું. આકાશ વ્યવસાયી એક લેખક હતો. તેની ટ્રેન મોડી હતી, એટલે તે સ્ટેશન પર લોકોના ચહેરા પર અને તેમની હિલચાલ જોઈને પોતાની વાર્તા માટે વિચારો ભેગા કરી રહ્યો હતો. આકાશની નજર પેલા માજી પર પડી. તેણે જોયું કે માજી છેલ્લા 1 કલાકથી એક જ જગ્યાએ બેસી રહ્યા હતા. તેમની પાસે પીવાના પાણીની બોટલ પણ નહોતી. આકાશને થયું કે માજી કદાચ તરસ્યા હશે. તે નજીકની દુકાનેથી પાણીની એક બોટલ અને થોડા બિસ્કિટ લઈને માજી પાસે ગયો. "બા, પાણી પીશો?" આકાશે નમ્રતાથી પૂછ્યું. માજીએ ચશ્મા ઉપર કરીને આકાશ સામે જોયું. તેમના ચહેરા પર એક નિખાલસ સ્મિત આવ્યું. "હા બેટા, ભગવાન તારું ભલું કરે." માજીએ કાપતા હાથે પાણીની બોટલ લીધી અને 2 ઘૂંટડા પાણી પીધું. આકાશને માજી સાથે વાત કરવામાં રસ પડ્યો, એટલે તે તેમની બાજુમાં બેસી ગયો. "બા, તમારે ક્યાં જવું છે? તમારી ટ્રેન કઈ છે?" માજીએ એક ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, "બેટા, મારે જવું તો છે મારા વતનમાં, પણ ખબર નથી કે કઈ ટ્રેન જશે. મારો દીકરો મને અહીં મૂકી ગયો છે. તેણે કહ્યું હતું કે તે ટિકિટ લઈને હમણાં જ આવશે, પણ ઘણો સમય થઈ ગયો છે." આકાશે આસપાસ જોયું, પણ ત્યાં કોઈ યુવાન દેખાતો નહોતો, જે માજીનો દીકરો હોય. આકાશના મનમાં એક ફાળ પડી. તેને ડર હતો કે કદાચ દીકરો માજીને અહીં એકલા મૂકીને જતો રહ્યો હશે. પણ માજીના ચહેરા પર દીકરા માટે જે અતૂટ વિશ્વાસ હતો, તે જોઈને આકાશ કંઈ બોલી શક્યો નહીં. માજી વાતોએ વળગ્યા. તેમણે આકાશને જણાવ્યું કે કેવી રીતે તેમણે પોતાના દીકરાને મહેનત કરીને ભણાવ્યો હતો. માજીના પિતાના અવસાન પછી તેમણે લોકોના ઘરે કામ કરીને, સીવણકામ કરીને દીકરાને મોટો કર્યો હતો. માજી કહેતા હતા, "મારો દીકરો બહુ ડાયો છે બેટા, તે મને ક્યારેય એકલી નહીં મૂકે. કદાચ ટિકિટની લાંબી લાઈન હશે, એટલે વાર લાગી હશે." વાતોમાં 2 કલાક વીતી ગયા. આકાશની ટ્રેન આવવાનો સમય થઈ ગયો હતો, પણ તેનું મન માનતું નહોતું કે તે માજીને આ હાલતમાં છોડીને જાય. તેણે માજીને પૂછ્યું, "બા, તમારા દીકરાનો ફોન નંબર છે તમારી પાસે?" માજીએ પોતાની પોટલીમાંથી એક ડાયરી કાઢી. તેમાં એક નંબર લખેલો હતો. આકાશે એ નંબર પર ફોન કર્યો, પણ ફોન સ્વિચ ઓફ આવતો હતો. આકાશે ફરી પ્રયત્ન કર્યો, પણ પરિણામ એ જ હતું. હવે આકાશને ખાતરી થઈ ગઈ હતી કે માજી સાથે વિશ્વાસઘાત થયો છે. પણ માજી તો હજુ પણ ટ્રેનના એન્જિનિયરના અવાજમાં પોતાના દીકરાના ડગલા સાંભળવાની કોશિશ કરતા હતા. આકાશે વિચાર્યું કે જો હું સત્ય કહીશ તો માજીનું દિલ તૂટી જશે. તેણે એક યુક્તિ વિચારી. આકાશે કહ્યું, "બા, તમારા દીકરાનો મને હમણાં જ મેસેજ આવ્યો છે. તેને ઓફિસમાં અચાનક કામ આવી ગયું છે, એટલે તેણે મને કહ્યું છે કે હું તમને મારા ઘરે લઈ જાઉં અને કાલે તમને વતનમાં મૂકી આવું." માજી થોડા મૂંઝાયા, પણ આકાશની સાચી આંખો જોઈને તેમણે વિશ્વાસ બેસી ગયો. માજી બોલ્યા, "ભલે બેટા, જેવી તેની ઈચ્છા." આકાશ માજીની પેટી ઉપાડીને સ્ટેશનની બહાર નીકળ્યો. તે માજીને પોતાના ઘરે લઈ ગયો. આકાશના મમ્મીએ પણ માજીને બહુ પ્રેમથી આવકાર્યા. આખા રસ્તે માજી બસ પોતાના દીકરાની જ વાતો કરતા રહ્યા. આકાશને સમજાયું હતું કે એક માનું હૃદય કેટલું વિશાળ હોય છે, જે સંતાનની ભૂલને પણ પ્રેમ સમજી લે છે. બીજે દિવસે આકાશે માજીને તેમના
પથ્થરની ટ્રેનમાં બેસાડ્યા. તેણે માજીને થોડા પૈસા અને જમવાનું પોટલું પણ આપ્યું. જ્યારે ટ્રેન ચાલવાની તૈયારીમાં હતી ત્યારે માજીએ આકાશનો હાથ પકડ્યો અને તેમની આંખમાં આંસુ આવી ગયા. માજી બોલ્યા, બેટા, મને ખબર છે કે મારો દીકરો મને લેવા આવવાનો નહોતો. હું તો ક્યારની સમજી ગઈ હતી, પણ મને ડર હતો કે જો હું એ સ્વીકારી લઈશ તો જીવીશ કેવી રીતે. તે ગઈકાલે જૂઠું બોલીને પણ મારી મમતાની લાજ રાખી લીધી. તો મારો સાચો દીકરો છે. આકાશ સંત બંધ થઈ ગયો. તેને લાગ્યું હતું કે તે માજીને છેતરી રહ્યો છે, પણ માજી તો બધું જ જાણતા હતા. ટ્રેનની ધીમે ધીમે પ્લેટફોર્મ છોડી રહી હતી. માજી બારીમાંથી હાથ લાવી રહ્યા હતા ને આકાશની આંખોમાંથી અશ્રુધારા વહી રહી હતી. તે દિવસે આકાશને સમજાયું કે રેલવે સ્ટેશન માત્ર મુસાફરીનું સ્થળ નથી, પણ એ માનવીય સંવેદનાઓ અને અપેક્ષાઓનું સંગમસ્થાન છે. દરેક મુસાફરની પાછળ એક વાર્તા હોય છે, અને કેટલીક વાર્તાઓ સત વગરની પણ સુંદર હોય છે. સ્ટેશન પરથી ઘરે પાછા ફરતા આકાશના મનમાં એક જ વિચાર હતો: સંબંધો લોહીના જ હોય તે જરૂર નથી. ક્યારેક અજાણ્યા લોકો પણ આત્મા સગા બની જાય છે.